શું કડક નિયમ બનાવી દેવાથી બધો જ ઉકેલ આવી જશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરની ગાઈડલાઇનની સાથે જાહેર મુસાફરીને મંજૂરી અપાઈ હતી, પરંતુ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સરકારી ગાઈડલાઇનના ધજાગરા જોવા મળ્યા। બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહેલા આ પેસેન્જર્સને રોકટોક કરવાવાળું કોઈ નથી અને માટે જ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે। એક સીટ છોડીને એક સીટ પર મુસાફરી કરવાનો ઉલ્લેખ સરકારે જાહેર કરેલી ગાઈડલાઇનમાં છે, પરંતુ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં વર્તમાન સ્થિતિની હકીકત સામે આવી। કોરોનાના કહેર વચ્ચે બીઆરટીએસમાં સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને દ્રશ્યો આપને બતાવશું, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગનો સ્પષ્ટ અભાવ જે છે તે બસમાં જોવા મળતો હોય છે। સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે જે કેપેસિટી છે તેનાથી પણ અડધા પેસેન્જરોને બસમાં બેસાડવા, તેમ છતાં પણ બીઆરટીએસ જે છે તે ફૂલ જઈ રહી છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે, ન તો કોઈપણ પ્રકારની કહી શકાય કે નિયમોનું પાલન જે છે કરવામાં આવે છે। અનેક લોકો જે છે તે માસ્ક વગર જોવા મળ્યા છે। ખુદ ડ્રાઈવર જે છે તેણે સંદેશનો કેમેરો જોઈને માસ્ક જે છે તે પહેર્યું હતું। બીઆરટીએસ બસમાં મુસાફરોને ગાઈડ કરનારું કોઈ નથી અને બસનો ચાલક ખુદ માસ્ક વગર બસ ચલાવતો હતો, ત્યારે મુસાફરો પાસેથી તો શું અપેક્ષા રાખી શકાય? એનું એક મોટું કારણ એ છે કે અમે ચડીએ ત્યારે કોઈ એટેન્ડન્ટ અંદર હાજર નથી હોતો, કંડક્ટર રાખવો ફરજિયાત છે। ખાલી ડ્રાઈવરને ભરોસે ગાડી ચાલે, જગ્યા ન હોય તોય અમારે ચડી જવું પડે, કારણ કે બીજી બસમાં પણ જે અંદર કંટ્રોલ કરનાર સુપરવાઇઝર, કંડક્ટર અથવા એટેન્ડન્ટ હોય તો એમ કે ભાઈ 5ની જગ્યા છે 5 આવો, 2 જણની જગ્યા છે તો 2 આવો। આ હેલ્પલેસ છે। અત્યારના લાચાર પરિસ્થિતિમાં આ લોકો મુસાફરી કરાવે છે। આ તો તોય ભીડ ઓછી છે। હજી પીક અવર્સમાં તો સામાન્ય દિવસો જેવી ભીડ બીઆરટીએસ બસમાં જોવા મળે છે, ત્યારે સવાલ એ થાય કે શું માત્ર ગાઈડલાઇન જાહેર કરી દેવાથી ઉકેલ મળી જશે? ગાઈડલાઇનનું કડક અમલીકરણ કરાવવાની જવાબદારી કોની? અને શું ગાઈડલાઇનનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે કોઈ મોનિટરિંગ સિસ્ટમ ન વિકસાવી શકાય? કહી શકાય કે કોર્પોરેશન જે છે મોટી મોટી વાતો કરે છે, પરંતુ કોર્પોરેશન સંચાલિત બસોમાં જ નિયમોના જે છે તે ધજાગરા જોવા મળતા હોય છે અને સ્પષ્ટ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો ક્યાંક ક્યાંક કોરોનાનો કહેર જે છે તે પણ વધી શકે છે। કેમેરામેન નિદેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।